ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. કેસરસિંહ ગોળિયા ગામે આંગણવાડી કાર્યકરની હત્યા બપોરે બનેલ ઘટનાથી ગામમાં સનસનાટી, પોલીસ તપાસ તેજ. લાખણી તાલુકાના કેસરસિંહ ગોળિયા ગામે ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. ગામમાં આંગણવાડીમાં તેડાગર તરીકે ફરજ બજાવતા સાધુ રાધાબેન પ્રભુદાસની નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ ઘટના બપોરના આશરે 12 થી 12:30 વાગ્યાના સમયગાળા દરમિયાન બની હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ રાધાબેન સાધુ રોજની જેમ પોતાના ફરજના કામમાં વ્યસ્ત હતા ત્યારે આ ઘટના બની હતી. અચાનક બનેલી આ ઘટનાથી સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાથી જાણ થતાં જ આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા અને ભારે શોક તથા ભયનો માહોલ ફેલાયો. સ્થાનિક લોકોમાં ઘટનાને લઈ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામ લોકો દ્વારા આવી ઘટનાને ગંભીર ગણાવી તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી રહી છે. મહિલાની હત્યા થતાં ગ્રામજનોમાં સુરક્ષા વ્યવસ્થાને લઈ પણ પ્રશ્નો ઊભા થયા છે. મૃતક રાધાબેન સાધુના પરિવારમાં 3 સંતાન હોવાનું જાણવા મળેલ છે. માતાની અચાનક અને હૃદયદ્રાવક હત્યાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ છે. ઘટનાની જાણ થતાં જ લાખણી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને જરૂરી પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને આસપાસના વિસ્તારના લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક રીતે હત્યાના કારણો અંગે સ્પષ્ટતા થઈ શકી નથી. પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં વ્યક્તિગત વિવાદ, પારિવારિક કારણ તેમજ અન્ય શક્યતાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાવી છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા ટૂંક સમયમાં ઘટનાનો ભેદ ઉકેલવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. એવા રાણાભાઈ પારેગી, વાવથરા. કેસરસિંહ ગોળિયા ગામે આજે આંગણવાડીમાં તેડાગર તરીકે નોકરી કરતી રાધાબેન, જેના પતિનું નામ પ્રભુદાસ ગેવરદાસ સાધુ વૈષ્ણવ છે અને તેનું આંગણવાડીના મકાન ખાતે મર્ડર કરવામાં આવેલ છે, ખૂન નીપજવામાં આવેલ છે, ચપ્પુના ઘાથી ખૂન નીપજવામાં આવેલ છે. એ ઘટનાથી તમામ સમાજોમાં ખૂબ ભારે અરેરાટી પ્રસરી ગઈ છે. આરોપી નજર કેદ હેઠળ છે. ફરિયાદ કરવાની પૃથ્વી ઇત્યાદિ કરવાનું ચાલુ છે. એ મરણ જનારના પિયર પક્ષમાંથી, રાજસ્થાનમાંથી એના પિયરિયા લોકો ત્યાંથી આવ્યા છે. એટલે સાસરી પક્ષના એના પતિ, દિયર, જેઠ અને સસરા વગેરે કહ્યું કે પિયર પક્ષના લોકો આવ્યા પછી જ એ લાશને અહીંથી હટાવવામાં આવે, ત્યાં સુધી ન લઈ જવામાં આવે. પરંતુ પોલીસનું કહેવું છે કે લાશની લિવિડિટી અને ડિકમ્પોઝિશન ગરમીના કારણે એ ન થાય એટલા માટે પોસ્ટમોર્ટમના રૂમ સુધી આપણે લઈ જઈએ છીએ અને બધા જ આવ્યા પછી બાકીની ફરિયાદ વગેરેની કોશિશો કરવામાં આવશે. આરોપી એક છે, બીજા કોઈ એમાં સંકળાયેલા છે કે કેમ, બીજા લોકો કોઈ આ અંગેનું કાવતરું કરવામાં છે કે કેમ. તમામ રીતે સરકાર કટિબદ્ધ છે. ચૂંટણીના પણ સંજોગો છે અને પોલીસ તંત્ર એકદમ સાબદું છે. પોલીસ તંત્ર ખૂબ સારી રીતે પોતાની કાર્યવાહી નિયમાનુસારની કરી રહેલ છે. કોઈ જાતની કચાશ રાખવામાં નહીં આવે એવો પાકો ભરોસો અને વિશ્વાસ છે અને એ પ્રકારે તમામ પોલીસ તંત્રની કાર્યવાહી થઈ રહી છે અને પૂરેપૂરો ન્યાય એને મળશે. જે કોઈ આરોપી છે અને જેલના આવેલા પાછળ આવશે એની કાર્યવાહી કરવામાં આવશે.